ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરની અંદર ટ્રાન્ઝેક્શનમાં ગયા હતા. આજે આપણે સેટ ટ્રાન્ઝેક્શન અથવા ટ્રાન્ઝેક્શન કંટ્રોલ કમાન્ડ ચાલુ કરશી સમજશે. ટ્રાન્ઝેક્શન કંટ્રોલ કમાન્ડ શેના માટે? ઇન ઓરેકલ હાઉ ટુ યુઝ ઓરેકલ સેટ ટ્રાન્ઝેક્શન સ્ટેટમેન્ટ વિથ સિન્ટેક્સ એક્ઝામ્પલ. આની અંદર શું કીધું છે તો ઓરેકલની અંદર આપણે સેટ ટ્રાન્ઝેક્શન કમાન્ડ કઈ રીતે યુઝ થાય છે એનું સિન્ટેક્સ અને એક્ઝામ્પલ જોશી. The set transaction statement is used to set a transaction as a read only, set transaction as a read and write, set a transaction isolate level, assign a name of the transaction or assign a rollback segment to the transaction. સેટ ટ્રાન્ઝેક્શન કઈ રીતે યુઝ થાય છે તો કે જે રીડ ઓનલી થઈ શકે છે, રીડ એન્ડ રાઇટ થઈ શકે છે, આઇસોલેટ લેવલ થઈ શકે છે, કોઈ પણ ટ્રાન્ઝેક્શનનું નામ પણ આપી શકીએ છીએ આપણે, અને રોલબેક સેગમેન્ટ ટ્રાન્ઝેક્શન સાથે રોલબેક સેગમેન્ટનો પણ યુઝ કરી શકીએ છીએ. નીચેની સિન્ટેક્સ આપેલી જ છે. તો સેટ ટ્રાન્ઝેક્શન રીડ ઓનલી, રીડ રાઇટ, આઇસોલેટ લેવલ, સિરિયલાઇઝેશન એન્ડ રીડ કમિટેડ. આઇસોલેટ લેવલની અંદર તો કે સિરિયલાઇઝેશન એન્ડ રીડ કમિટેડ. નેક્સ્ટ છે યુઝ અ રોલબેક સેગમેન્ટ. ત્યાં રોલબેક સેગમેન્ટનું નામ આપવાનું છે અને નેમ ઓફ ધ ટ્રાન્ઝેક્શન નેમમાં છે ત્યાં ટ્રાન્ઝેક્શનનું નામ આપવાનું છે. નેક્સ્ટ છે રીડ ઓનલી. ઓલમોસ્ટ બધાય ઓપ્શનલ જ પાર્ટ છે. The read only is optional. It is specified the set of transaction is read only transaction. મીન્સ રીડ ઓનલી ટ્રાન્ઝેક્શન તમે સેટ કરો તો એ ડેટા તમે ખાલી રીડ કરી શકો છો. એમાં કોઈ પણ જાતનું મોડિફિકેશન અથવા કોઈ પણ જે ટ્રાન્ઝેક્શન કરો એમાં કોઈ પણ જાતનું મોડિફિકેશન થાય નહીં. ઓપ્શનલ ઇટ સ્પેસિફાય ઇટ સેઝ ધ ટ્રાન્ઝેક્શન ઇઝ રીડ એન્ડ રાઇટ ટ્રાન્ઝેક્શન. ઓપ્શનલ છે અને જો તમે એને સ્પેસિફાય કરો તો તમે એમાં રીડ અને રાઇટ પણ કરી શકો છો. નેક્સ્ટ છે આઇસોલેટ લેવલ છે. આઇસોલેટ લેવલની અંદર તમને કીધેલું છે કે બે ઓપ્શન આપેલા છે. એક છે સિરિયલાઇઝેશનનો. એમાં સૌથી પહેલાં છે સિરિયલાઇઝેશન. ઇફ ધ ટ્રાન્ઝેક્શન અટેમ્પ્ટ ટુ અપડેટ અ રિસોર્સ that has been updated by the another transaction and uncommitted, the transaction will fail. ટ્રાન્ઝેક્શન ફેલ થાય છે આઇસોલેટ લેવલમાં. ક્યારે? તો કે જ્યારે તમે જે રિસોર્સનો યુઝ કરીને અપડેટ કરવા માંગો છો, જો બીજું કોઈ પણ ટ્રાન્ઝેક્શન એની ઉપર પ્રોસેસ થયેલું હોય અને એ અનકમિટેડ હોય તો ઓટોમેટિક તમારું ટ્રાન્ઝેક્શન ફોલ્સ થઈ જાય છે. મીન્સ કે કોઈ પણ એક સ્ટેટમેન્ટ પ્રોસેસમાં હાલે છે અને કોઈ પણ એક પ્રોસેસ ચાલુ છે અને એ જ રિસોર્સ આપણે યુઝ કર્યા છે એવા કેસની અંદર જો એ ટ્રાન્ઝેક્શન આઇસોલેટ લેવલમાં હોય તો તમારું ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જાય. રીઝન તો કે આગળનું ટ્રાન્ઝેક્શન જે આપણો રિસોર્સ યુઝ કરીએ છીએ એ અનકમિટેડ ડેટા છે એટલે. નેક્સ્ટ આઇસોલેટ લેવલ એન્ડ રીડ કમિટેડ. રીડ કમિટેડ મીન્સ if the transaction required a row lock held by another transaction. મીન્સ કે જ્યારે કોઈ પણ એક ટ્રાન્ઝેક્શનની અંદર બીજા કોઈ પણ એક ટ્રાન્ઝેક્શનને રિક્વાયર્ડ કરે રોને લોક કરવાની, તો એ ટ્રાન્ઝેક્શન રિક્વાયર્ડ રો લોક. બરોબર. જો ટ્રાન્ઝેક્શનને રોઝને લોક કરવાની જરૂર પડે કોને? તો કે બીજા કોઈ ટ્રાન્ઝેક્શનને એને યુઝ કરી હોય, લોક કરેલી હોય, તો ટ્રાન્ઝેક્શન વિલ વેઇટ until the row lock are released. તો તમારું ટ્રાન્ઝેક્શન વેઇટ કરશે ક્યાં સુધી? તો કે જ્યાં સુધી એ લોક કરેલી રોઝ છે એ રિમૂવ ન થાય અથવા રિલીઝ ન થાય, અનલોક ન થાય ત્યાં સુધી. બરોબર. એને કહેવાય રીડ કમિટેડ. યુઝ રોલબેક સેગમેન્ટ. બરોબર. ઇફ ધ ઓપ્શનલ ઇઝ સ્પેસિફાય ધ assign the transaction to the rollback segment identified by the segment name which is the segment name enclosed with double quote. મીન્સ કે રોલબેક સેગમેન્ટની અંદર તમે કોઈ પણ રોલબેક સેગમેન્ટનું સેગમેન્ટ નેમથી તમે આઈડેન્ટિફાઈ કરવું હોય અને સેગમેન્ટ નેમ છે એ કોટેટની અંદર સેટ થયેલું હોય તો એવા કેસની અંદર તમારું રોલબેક સેગમેન્ટનો યુઝ કરી શકે છે ટ્રાન્ઝેક્શન. નેમની અંદર કોઈ પણ યુઝરનું નામ આપવાનું છે. ઇઝ અ રૂલ્સ ઓફ ઓબ્જેક્ટ નેમના ધ્યાનમાં રાખીને ધ નેમ એઝ એન ધ નેમ ઓફ ટ્રાન્ઝેક્શન આઈડેન્ટિફાઈ ધ ટ્રાન્ઝેક્શન નેમ વિચ ઇઝ એન્ક્લોઝ વિથ કોટેડ. ઉપર આપેલું છે પણ નેમનો કોન્સેપ્ટ મેં આપેલું છે. નીચે એક્ઝામ્પલ, લેટ્સ લુક એટ ધ એક્ઝામ્પલ. સેટ ટ્રાન્ઝેક્શન રીડ ઓનલી નેમ આરો અંડરસ્કોર એક્ઝામ્પલ, અને રાઇટમાં છે સેટ ટ્રાન્ઝેક્શન રીડ રાઇટ નેમ RW એક્ઝામ્પલ. તો સેટ ટ્રાન્ઝેક્શન કમાન્ડ છે રીડ ઓનલી છે,
નેમ આપેલું છે અને નામ આરો એક્ઝામ્પલ છે જે તમને કીધું છેલ્લા બેમાં રોલબેક સેગમેન્ટની અંદર કેમ નામ આપવાનું છે, તો નામ ઇઝ કોડેડમાં કીધું છે, તો સિંગલ કોડમાં આરો એક્ઝામ્પલ છે, RW એક્ઝામ્પલ છે, એ રીતે નામ આપવાનું છે રોલબેક સેગમેન્ટમાં. નીચે આપેલું છે રીડ અને રાઇટ, બે ટ્રાન્ઝેક્શન સેટ કરે છે. મીન્સ કે ટ્રાન્ઝેક્શન શું કરે છે કે જ્યારે કોઈ પણ ટ્રાન્ઝેક્શન તમે યુઝ કરો છો તો એ ટ્રાન્ઝેક્શનનું ક્યુ કઈ રીતે યુઝ થાય છે, ખાલી રીડ ઓનલી છે, રીડ એન્ડ રાઇટ છે કે આઇસોલેટ લેવલ છે, બરોબર, અથવા રોલબેક સેગમેન્ટનો યુઝ થયેલો છે. આ બધાનો યુઝ તમે ટ્રાન્ઝેક્શનમાં યુઝ કરી શકો છો. બરોબર. રીડ ઓનલીમાં ઓનલી ફોર રીડ, નો રાઇટ, રીડ એન્ડ રાઇટમાં રીડ એન્ડ રાઇટ બે, આઇસોલેટ લેવલની અંદર બે આપેલું છે, બરોબર. સિરિયલાઇઝેશન એન્ડ રીડ કમિટેડ, બરોબર. આઇસોલેટેડમાં શું કહે છે તો કે જો કોઈ પણ એક ટ્રાન્ઝેક્શન ચાલુ છે અથવા તમે જે પ્રોસેસ કરવા માંગો છો એ પ્રોસેસ ઉપર કોઈ પણ બીજી પ્રોસેસ ચાલુ છે અને એ અનકમિટેડ છે તો તમારું ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જાય છે. સિરિયલાઇઝેશનમાં રીડ કમિટેડમાં શું કરે છે, જો તમે જે પ્રોસેસ કરવા માંગો છો એ પ્રોસેસ માટે જે રોઝ જરૂર પડે છે એ રોઝ લોક હોય તો જ્યાં સુધી એ રોઝ અનલોક ન થાય અથવા રિલીઝ ન થાય ત્યાં સુધી તમારું ટ્રાન્ઝેક્શન વેઇટ કરે છે. રોલબેક સેગમેન્ટની અંદર તો કે રોલબેક સેગમેન્ટની અંદર કોઈ પણ રોલબેક સેગમેન્ટનું નામ ક્રિએટ કર્યું હોય એ નેમ આવે ત્યાં સુધી રોલબેક સેગમેન્ટનું તમે ટ્રાન્ઝેક્શનમાં યુઝ કરી શકો છો. નેક્સ્ટ છે કમિટ. In Oracle, commit statement commit the all changes from the current transaction. Once committed is used, the other user will be able to see your changes. શું કહે છે કે માની લો કે ઓરેકલની અંદર તમે કમિટ સ્ટેટમેન્ટનો યુઝ કરો છો તો કમિટ કરશે ત્યારે જે પણ ડેટા તમારે અવેલેબલ હોય તો કરંટ પોઝિશનમાં છે એ બધો ડેટા તમારો કમિટેડ થઈ જાય છે અને બીજા કોઈ પણ યુઝર એને જોઈ શકે છે, બરોબર. એના માટે કમિટનો યુઝ થાય છે. મીન્સ કે કમિટ મીન્સ પરમિનન્ટ ડેટા સેવ. કમિટ વર્ક, કમિટ ક્લોઝ, રાઇટ ક્લોઝ અને ફોર્સ ક્લોઝ, આટલા કમિટનો ડેટા યુઝ થાય છે. સૌથી પહેલા વર્ક ઓપ્શનલ છે. શું કે છે ઓપ્શનલ? ઇટ વોઝ એડેડ બાય ઓરેકલ ટુ બી એ SQL compliant, issued by committed with or without the work parameter with result in the same outcome. વર્ક કમ મીન્સ કે એ ડિફોલ્ટ આપેલું જ છે, ઓપ્શનલ છે અને ઓરેકલ કંપની પોતાની રીતે સેટ થયેલું જ હોય છે, બરોબર. કમિટ વિથ વર્ક આપો અથવા વિથઆઉટ વર્ક આપો એનું કોઈ પણ પેરામીટર રિઝલ્ટ ઇન ધ સેમ આઉટકમ, બેયનું રિઝલ્ટ સરખું જ આવે છે. આપો ન પણ ફેર પડતો નથી, બેયનું આઉટપુટ સરખું જ આવે છે, તો તમારે કંઈ ચિંતા કરવાની નહીં. એના પછી છે કમિટ ક્લોઝ, કોમેટ ક્લોઝ. કોમેટ ક્લોઝની અંદર માની લો કે તમે કોઈ પણ કોમેટ સેટ કરેલી હોય તો એ પણ યુઝ થાય. આપેલું ઓપ્શનલ ઇટ ઇઝ યુઝ ટુ સ્પેસિફાય ધ કોમેટ ટુ બી એસોસિએટેડ વિથ ધ કરંટ ટ્રાન્ઝેક્શન, બરોબર. શું થાય? ઇટ ઇઝ યુઝ ટુ સ્પેસિફાય ધ કોમેટ ટુ ધ એસોસિએટ વિથ ધ કરંટ ટ્રાન્ઝેક્શન. કરંટ ટ્રાન્ઝેક્શનની અંદર કોઈ પણ કોમેટ તમારે સેટ કરવી હોય તો તમે એનો સેટ કરી શકો છો અથવા કોમેટ આપી શકો છો. ધીસ કોમેટ ધેટ કેન બી અપ ટુ 255 બાઇટ ઓફ ટેક્સ એન્ક્લોડેડ વિથ અ સિંગલ કોટ, બરોબર. એ કોમેન્ટ કેટલો આપી શકો છો? તો 255 કેરેક્ટર સુધીની તમે કોમેન્ટ આપી શકો છો અને એ પણ કેવી? સિંગલ કોટની અંદર. ઇટ ઇઝ અ સ્ટોર ઇન અ સિસ્ટમ વ્યૂ કોલ. એ ક્યાં સ્ટોર થાય છે? તો કે સિસ્ટમ વ્યૂ કોલ dba_2pc.pending along with the transaction ID if there is a problem. જો કોઈ પણ ટ્રાન્ઝેક્શનમાં પ્રોબ્લેમ થાય તો ઈ કોમેટ તમારે db_2pc.pending નામનું વ્યૂ છે એ વ્યૂની અંદર ઈ સેવ થયેલી હોય છે. નેક્સ્ટ છે રાઇટ ક્લોઝ. ઓપ્શનલ ઇટ ઇઝ યુઝ સ્પેસિફાય ધ પ્રાયોરિટી ધેટ ધ રીડુ ઇન્ફોર્મેશન ફોર ધ કમિટ ટ્રાન્ઝેક્શન is to be returned to the redo log with the clause you have to parameter specify. રાઇટ ક્લોઝની શું હોય તો કે જ્યારે કોઈ પણ તમે ટ્રાન્ઝેક્શન કરો છો તે ટ્રાન્ઝેક્શનની પ્રાયોરિટી સેટ થાય છે અને એ ટ્રાન્ઝેક્શન પ્રાયોરિટીની અંદર તો રીડો લોગ ફાઇલનો કન્સેપ્ટ આવે છે. એ આપણે જોશે ને ઇન્સ્ટન્સ આર્કિટેક્ચરની અંદર આપેલો જ છે કે જ્યારે ડેટા ટ્રાન્ઝેક્શન કરે છે ત્યારે કમિટ શું પ્રોસેસ કરે છે, બરોબર. ઇટ ઇઝ યુઝ ટુ સ્પેસિફાય ધ પ્રાયોરિટી ધ રીડુ લોગ ઇન્ફોર્મેશન. રીડુ લોગ પ્રાયોરિટી કોની આપે છે? તો કે રીડુ લોગ ઇન્ફોર્મેશનને એ
પ્રાયોરિટી આપે છે. રીડ્યુલોક મીન્સ કે રીડ્યુલોક બફર નામનો એક ક્લોઝ આવે છે ઇન્સ્ટન્સ આર્કિટેક્ચરમાં, ત્યારે વધારે ડિટેલ આવશે. રીડ્યુલોક ઇન્ફોર્મેશન ફોર ધ કમિટેડ ટ્રાન્ઝેક્શન. શું? તો કે કમિટેડ જે ટ્રાન્ઝેક્શન છે એ ટ્રાન્ઝેક્શન માટે એ રીડ્યુલોક ઇન્ફોર્મેશનને પ્રાયોરિટી સેટ કરે છે ટુ બી રિટર્ન ટુ ધ રીડ્યુલોક. ક્યાં પ્રાયોરિટી? તો કે રીડ્યુલોકની અંદર રિટર્ન કરવાની. વિથ ધીસ ક્લોઝ યુ હેવ ટુ પેરામીટર સ્પેસિફાય. આને માટે બે પેરામીટર સ્પેસિફાય થયેલા છે, વેઇટ એન્ડ નો વેઇટ. વેઇટ છે ડિફોલ્ટ છે. વેઇટ મીન્સ અ કમિટ રિટર્ન અ ક્લાયન્ટ ઓનલી આફ્ટર ધ રીડ્યુલોક ઇન્ફોર્મેશન ઇઝ persists in રીડ્યુલોક. વેઇટ કરશો મીન્સ કે ઈ કમિટ રિટર્ન, બરોબર, એ કિંમત રિટર્ન કરે છે કોને? તો ઓનલી ક્લાયન્ટને. બરોબર, જે ક્લાયન્ટે કમિટ કર્યું હોય એ જ ક્લાયન્ટને પાછું એ રિટર્ન કરે છે. કઈ રીતે? તો રીડ્યુલ ઇન્ફોર્મેશન ઇઝ પરસેન્સ્ડ ઇન રીડ્યુલોક. મીન્સ કે રીડ્યુલોકની ઇન્ફોર્મેશન છે એ રીડ્યુલોકની ફાઇલની અંદર જ્યાં સુધી સેવ ન થાય ત્યાં સુધી પ્રોસેસ કરે. એ પ્રોસેસ એ રીતે ચાલે. બરોબર, નો કમિટમાં મીન્સ કે કરંટ પોઝિશનમાં ધ્યાનમાં રાખીને ચાલે. ઇટ મીન્સ ધ કમિટ રિટર્ન ધ ક્લાયન્ટ રાઇટ અવે રિગાર્ડલેસ ધ સ્ટેટસ ઓફ રીડ્યુલોક. બરોબર, મીન્સ કે રીડ્યુલોક જે ફાઇલ છે એ રીડ્યુલોકને ફાઇલને ધ્યાનમાં રાખીને એ તમારું કમિટ થાય. બરોબર, ઓલામાં વેઇટ કરે કે જ્યાં સુધી રીડ્યુલોક ઇન્ફોર્મેશનની ફાઇલ તમારા રીડ્યુલોક ફાઇલમાં સેવ ન થાય ત્યાં સુધી, ત્યાર પછી ખાલી ક્લાયન્ટને રિટર્ન કરે છે. બરોબર, અને આની અંદર શું કરે છે? તો કે રીડ્યુલોકનું જે સ્ટેટસ છે એ સ્ટેટસને ધ્યાનમાં રાખીને તમારું કમિટ કરે છે. બરોબર, આ બેનું ધ્યાન રાખવાનું છે. બે વચ્ચે થોડોક ડિફરન્સ છે. બરોબર, નેક્સ્ટ છે ઇમિડિયેટ અને બેન્ચ. ઇમિડિયેટની અંદર શું કરે છે? ધ ફોર્સ ઓર ડિસ્ક આઈઓ ક્રુસિંગ ધ રોગ રાઇટર ટુ રાઇટ ધ રીડ્યુલોક ઇન્ફોર્મેશન ટુ રીડ્યુલોક. શું કરે છે? ઇમિડિયેટ શું કરે છે? તો કે ઇમિડિયેટ કરે છે કે ડિસ્કની અંદર જે રીડ્યુલોક રાઇટર છે એ રીડ્યુલોક રાઇટર ને કહે છે કે રીડ્યુલોક ઇન્ફોર્મેશનની ડેટા રીડ્યુલોક ફાઇલમાં સેટ કરી દે. બરોબર, force a group committed and buffer the reload to return with the other transaction. Committed શું કરે છે? બેન્ચ કરે છે. તો કે કોઈ પણ એક બેન્ચ જનરેટ કરેલી છે જ્યાં સુધી બીજા બધા ટ્રાન્ઝેક્શન બફર્સની અંદર, મીન્સ કોઈ પણ એક ટ્રાન્ઝેક્શનનું ગ્રુપ જ્યાં સુધી ગ્રુપનો ડેટા હોય ત્યાં સુધી એ ડેટા એક ગ્રુપના સેન્સમાં સેવ કરે છે અને એ ડેટા આખો ગ્રુપ વાઇઝ જ સેવ કરે છે. નીચે અધર પછી ટ્રાન્ઝેક્શન વર્ડ છે જે સ્ક્રીનમાં આવતો નથી. કમ્પ્લીટ. તો યાદ રાખજો કે ગ્રુપ કમિટ બેન્ચ કરે છે ત્યારે જે રીડ્યુલોક છે એ રીડ્યુલોક રિટર્ન ફાઇલ કરે છે અથવા રીડ્યુલોક રાઇટ કરે છે રીડ્યુલોક ઇન્ફોર્મેશનમાંથી. તો એ ક્યાં કરે છે? તો કે જ્યારે કોઈ અધર ટ્રાન્ઝેક્શન ચાલુ કરે ત્યારે આખો ડેટા, એક ગ્રુપનો ડેટા, ઓલામાં કન્ટિન્યુ પ્રોસેસ છે, જ્યારે આની અંદર કન્ટિન્યુ પ્રોસેસ એક ગ્રુપ કરે છે અને આખો ડેટા રીડ્યુલોક ઇન્ફોર્મેશનમાંથી લઈ અને રીડ્યુલોક ઇન્ફોર્મેશન લઈને રીડ્યુલોક ફાઇલમાં ટ્રાન્સફર કરે છે. ફોર્સની અંદર જ્યારે કોઈ પણ ડેટા કરપ્શનના સ્ટેટમાં કરપ્ટ થવાની શક્યતા હોય એવા કેસની અંદર કરપ્ટ થવાનો ડાઉટ હોય ત્યારે ફોર્સ યુઝ થાય છે. અને કોઈ પણ યુઝ કરશો ફોર્સની અંદર, કાં એનું ઇન્ટીજર આઈડી છે, કાં એનું કરંટ આઈડી હશે અને કાં ડેટાનું એક સ્ટ્રિંગ હશે. આ ત્રણ વસ્તુનો યુઝ કરે છે. Optionally, it is used to force a commit of transaction that may be corrupt or in the doubt with the clause. બરોબર, આ ક્લોઝની અંદર શું હોય? તો કે જ્યારે કોઈ પણ ટ્રાન્ઝેક્શન તમે કમિટ કરો છો અને એ ડેટા કાં કરપ્ટ હોય અથવા ડાઉટ હોય, એવા કેસની અંદર ફોર્સનો યુઝ થઈ જાય છે. ફોર્સનો 3 યુઝ છે, જેનો 3 રીતે યુઝ થાય છે. ફોર્સ વિથ સ્ટ્રિંગ ઇન્ટીજર, ફોર્સ વિથ કરંટ XID string અને ફોર્સ વિથ કરંટ XID અંડરસ્કોર હોલ. આ 3 રીતે યુઝ થાય છે. ફોર્સ સ્ટ્રિંગ ઇન્ટીજર allow you to commit a corrupt and doubt transaction in the distributed database system. To specify the transaction ID is a single quote as a string. You can find the transaction ID in the system view called DBA
a underscore 2pc dot pending, you can specify the integer, assign the transaction as a system change number if you do not wish to commit a transaction using the current system change number. આની શું કહે છે? Allow to commit a corrupt or a doubt transaction in a distributed database system. સૌથી પહેલા ડિસ્ટ્રીબ્યુટેડ ડેટાબેઝ સિસ્ટમ શું કહેવાય? તો કે એક જ ડેટાબેઝ ઉપર મલ્ટિપલ યુઝર એક સાથે વર્ક કરતા હોય, બરોબર? એવા કેસની અંદર જ્યારે કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરપ્ટ થવાની શક્યતા હોય ત્યારે સૌથી પહેલાં એનો ટ્રાન્ઝેક્શન આઈડી સિંગલ કોડમાં ટ્રાન્સફર કરવાનો છે, બરોબર? કેમાં? તો કે લખ્યું છે સ્પેસિફાય ધ ટ્રાન્ઝેક્શન આઈડી ઇન અ સિંગલ કોટેડ સ્ટ્રિંગ, પણ યુ કેન ફાઇન્ડ ધ ટ્રાન્ઝેક્શન આઈડી ઇન સિસ્ટમ વ્યૂ કોલ. પછી જે ટ્રાન્ઝેક્શન આઈડી છે એ તમારે ફાઇન્ડ કરવાનું ક્યાં? તો કે ડીબીએન ટુ પીસ પેન્ડિંગની અંદર, એન્ડ યુ કેન સ્પેસિફાય ધ ઇન્ટીજર ટુ એઝાઇન ટ્રાન્ઝેક્શન સિસ્ટમ ચેન્જીસ નંબર. ત્યારે તમારે જો એને સિસ્ટમ ટ્રાન્ઝેક્શન આઈડીનો નંબર પણ ચેન્જ કરવો હોય, બરોબર? you can specify the integer to assign a transaction the system change number if you do not wish to commit, બરોબર? તો એવા કેસની અંદર તમે તમારા સિસ્ટમનો જે તમે કમિટ નથી કરવો એ નંબર તમે ચેન્જીસ કરવો હોય તો તમે એનું ચેન્જીસ કરી શકો છો, બરોબર? એ શું કરવા? તો કે એ ટ્રાન્ઝેક્શન તમારે કમિટ કરવા દેવું નથી એના માટે, બરોબર? ત્યારે એ ચેન્જ થઈ જાય છે. બેઝિકલી શું કરે છે? તો કોઈ એક ટ્રાન્ઝેક્શન છે એ ટ્રાન્ઝેક્શન તમારે કમ્પ્લીટ કરવા દેવું નથી, તો એવા કેસની અંદર તમારે આનો યુઝ કરાય કે આ ટ્રાન્ઝેક્શન કમિટ કરે તો આ ટ્રાન્ઝેક્શન મારે કમિટ કરવા દેવાનું નથી, એવા કેસમાં યુઝ થાય છે. ફોર્સ કરપ્ટ XID string allowed to you to commit a corrupt or in doubt transaction by the specified transaction ID in single quoted string, બરોબર? સેમ કન્સેપ્ટ છે કે જો કરપ્ટ આઈડી જનરેટ થયેલું હોય અને કરપ્ટ XID છે તો સિસ્ટમ ટ્રાન્ઝેક્શનની અંદર જો કોઈ પણ ટ્રાન્ઝેક્શનનું ડાઉટ હોય તો એ તમે પાછું કરપ્ટ આઈડી પાછું જોઈ શકો. મીન્સ કે કોઈ પણ એક ટ્રાન્ઝેક્શન તમે ક્રિએટ કર્યું છે ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થયું નથી, બરોબર? તો તમારે એ કરપ્ટ ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થયેલું નથી જોવા માટે આ યુઝ થાય છે, એના માટે યુઝ થાય છે. અલાવ યુ ટુ કમિટ અ કરપ્ટ, બરોબર? corrupt and doubtful transaction by the specified transaction ID in single quoted string. Basically single quoted string is kind of ID generate કરે છે. You can find the transaction ID. તમે એ transaction ID find કરવાનું છે. કેમાં? તો કે સિસ્ટમ વ્યૂ કોલ, સિસ્ટમ વ્યૂ ને માંથી તેનું નામ છે v$corrupt_xid_list. આ એક છે એની અંદર તમે ગોતીને એ ટ્રાન્ઝેક્શન જો કરપ્ટ થયેલું હોય તો તમે એ ટ્રાન્ઝેક્શન પાછું કરાવી શકો છો. ઓલાની અંદર ફોર્સફુલી સ્ટોપ કરાવવાની વાત છે અને આની અંદર જે ફોર્સફુલી સ્ટોપ થયેલું હોય એને પાછું તમારે એઝ એ કમિટ કરાવવું હોય એના માટે છે. અને ઓલની અંદર બધી વસ્તુ કરપ્ટેડ હોય એ બધું ટ્રાન્ઝેક્શન અલાવ યુ ટુ કમિટેડ ઓલ ધ કરપ્ટેડ ટ્રાન્ઝેક્શન. બધાય જે કરપ્ટેડ ટ્રાન્ઝેક્શન છે એ બધાય કમિટેડ થઈ જાય છે. આ ફોર્સની અંદર ત્રણ વસ્તુ છે. એક તો કે જેટલા પણ કરપ્ટેડ ડેટા છે એ બધા જેટલા કરપ્ટેડ ટ્રાન્ઝેક્શન એ બધું કમ્પ્લીટ કરવા માટે છે. એક છે જે કરપ્ટેડ ડેટા છે એ તમારે ટ્રાન્ઝેક્શન કરવાનો છે, બરોબર? તો એને કરપ્ટ XID માંથી લેવાનું કે જે કરપ્ટ થઈ ગયેલો છે એ કરપ્ટ આઈડી પાછું લઈ આવવાનું અને એ લઈ અને પાછું ડેટાબેઝમાં તમારે એઝ અ ટ્રાન્ઝેક્શન સેવ કરવાનું, અથવા કોઈ પણ એક ટ્રાન્ઝેક્શન છે એને તમારે ટ્રાન્ઝેક્શન કરવા દેવું નથી તો એવા કેસની અંદર ફોર્સ સ્ટ્રિંગ ઇન્ટીજર નંબરનો યુઝ કરવાનો છે. તો આ ત્રણ વસ્તુ છે. એક વસ્તુ છે એ ટ્રાન્ઝેક્શનને કમિટ કરવા દેવાનું નથી, એક છે ટ્રાન્ઝેક્શનને કમ્પ્લીટ કરવાનું દે છે અને એક છે એ બે લઈએ છે. એક કમ્પ્લીટ કરે, એક અનકમ્પ્લીટ કરે અને એક લાસ્ટ છે એ કમ્પ્લીટ કરે કોઈ પણ સેન્સની અંદર. રેડી? તો આ છે ટ્રાન્ઝેક્શન. Next, a rollback segment. રોલબેક સેગમેન્ટ શું કહે છે? રોલબેક સેગમેન્ટ
રોલબેક સેગમેન્ટ શું કહે છે તો જે ડેટા તમારો હોય ડેટા પાછો લઈ આવો એના માટે રોલબેક સેગમેન્ટનો યુઝ થાય છે. જેમ કમિટ કેમ છે કે તમારો ડેટા જે છે એ ડેટા તમારો રીડુલોગ ઇન્ફોર્મેશનમાંથી રીડુલોગ ફાઇલમાં સેવ થાય છે એના માટે યુઝ થાય છે. એમ રોલબેક સેગમેન્ટ પણ રિવર્સ પ્રોસેસ કરવા માટે યુઝ થાય છે. જે રિવર્સ પ્રોસેસ તમારે કરાવી એના માટે યુઝ થાય છે. જોઈએ હવે તો રોલબેક સેગમેન્ટ યુઝ ટુ અનડુ ધ વર્ક પરફોર્મ બાય ધ કરંટ ટ્રાન્ઝેક્શન ઓર ટ્રાન્ઝેક્શન ધેટ ઇઝ ડાઉન. બરોબર કેવું તો કે રોલબેક સેગમેન્ટ એના માટે યુઝ થાય છે અનડુ જે વર્ક તમે પરફોર્મ કરી ગયા છે એ પરફોર્મ કરેલું વર્ક તમારે બેક લઈ આવવું એના માટે રોલબેક સેગમેન્ટનો યુઝ થાય છે. રોલબેક વિથ વર્ક ટુ સેવ પોઈન્ટ અને ફોર સ્ટ્રિંગ. બરોબર જે વર્કનો કન્સેપ્ટ છે એ વર્કનો કન્સેપ્ટ એઝ ઇટ ઇઝ છે. અહીંયા સેવ પોઈન્ટનો કન્સેપ્ટ નવો આવ્યો છે અને ફોર્સનો જે સ્ટ્રિંગ છે એ એઝ ઇટ ઇઝ અહીંયા છે. બરોબર ફોર્સ જે છે એઝ ઇટ ઇઝ છે કમિટનું છે એઝ ઇટ ઇઝ છે. વર્ક છે એઝ ઇટ ઇઝ છે કમિટનું છે. એ એક ટુ સેવ પોઈન્ટ છે કન્સેપ્ટમાં નવો એડ થયો છે. Work it was added by the Oracle SQL complaint issued by the rollback with or without work parameter will result to same transaction. Ready? The Oracle rollback segment. The rollback segment is used to undo the current performance by rollback segment. રોલબેક સેગમેન્ટ યુઝ કરી છે આપણે તો એક્સપ્લેન કરું છું. ઇન ઓરેકલ રોલબેક સેગમેન્ટ ઇઝ યુઝડ ટુ અનડુ ધ વર્ક પરફોર્મ બાય ધ કરંટ ટ્રાન્ઝેક્શન ઓર ટ્રાન્ઝેક્શન ડાઉટ. ક્યારે તો કે કરંટ ટ્રાન્ઝેક્શનમાંથી જે કરેલું છે કરંટ ટ્રાન્ઝેક્શન જે કરો છો એ તમારે અનડન મીન્સ કે પાછું લઈ આવવું હોય અથવા કોઈ પણ ડાઉટ હોય એવા કેસની અંદર તમારે રોલબેક સેગમેન્ટનો યુઝ થાય છે. Next syntax rollback work to save point name and a for string. બેઝિકલી તમે જે વર્ક અને ફોર્સ સ્ટ્રિંગનો જે કન્સેપ્ટ આપેલો છે એ કન્સેપ્ટ એઝ ઇટ ઇઝ કમિટનો છે. આપણે કમિટમાં જોઈ ગયા છે એ જ કન્સેપ્ટ આની અંદર આપેલો છે એટલે એમાં થોડુંક એક્સપ્લેન કરવાનું જરૂર પડશે નહીં કારણ કે કન્સેપ્ટ એઝ ઇટ ઇઝ છે. બરોબર વર્કમાં it was added by the Oracle to be SQL complaint issued by the rollback with or without a work parameter will result in the same outcome. બરોબર જે ઓપ્શનલ છે it is added Oracle or SQL કોઈ પણ ઇસ્યુ હોય અથવા it is added Oracle complaint ની અંદર Oracle એડ કરે છે issuing the rollback with or without work parameter. બરોબર જો કોઈ પણ વર્ક પેરામીટર રોલબેક સાથે કોઈ પણ વર્ક અથવા વર્ક પેરામીટરનું કોઈ ઇસ્યુ થતું હોય પણ બેયનું રિઝલ્ટ સેમ આવે છે એટલે મીન્સ કે કમ્પ્લેનમાં એડ કરો અથવા ન કરો કાંઈ ફેર પડતો નથી આઉટપુટમાં કાંઈ ચેન્જીસ આવતો નથી. ઓપ્શનલ ધ રોલબેક સ્ટેટમેન્ટ અનડન ઓલ ધ ચેન્જીસ ફ્રોમ ધ કરંટ સેશન અપ ટુ સેવ પોઈન્ટ સ્પેસિફાઈડ બાય ધ સેવ પોઈન્ટ નેમ ઇફ ધ ક્લોઝ ઇઝ ઓમિટેડ ધેન ઓલ ચેન્જીસ આર અનડન. જો તમે સેવ પોઈન્ટનો યુઝ કરો છો તો રોલબેક સ્ટેટમેન્ટ અનડન ઓલ ધ ચેન્જીસ રોલબેક સેગમેન્ટ બધાય અનડન છે એ બધા ચેન્જીસ જે કરેલા છે કરંટ સેક્શનની અંદર જે બધા ચેન્જીસ કરેલા છે એ બધા અનડન એટલે જે કરેલા છે એ પાછું રિપીટ અથવા રિવાઇઝ કરી નાખે એઝ ઇટ ઇઝ. બરોબર અને જો તમે ક્લોઝ ઓમિટ કરો તો બાય ડિફોલ્ટ ઓલ બધાય અનડન કરી નાખે. અનડન મીન્સ કે જે સેશન તમે ચાલુ કર્યું છે એ સેશનથી ચાલુ કરી બરોબર અને જેટલા ચેન્જીસ કરેલા છે બધા ચેન્જીસ અનડન કરી નાખે છે જો તમે સેવ પોઈન્ટનો યુઝ કર્યો ન હોય તો બાય ડિફોલ્ટ ઓલ છે. ફોર સ્ટ્રિંગની અંદર ઓપ્શનલ ઇઝ યુઝડ ટુ ફોર્સ રોલબેક તો ટ્રાન્ઝેક્શન ધેટ મે બી કરપ્ટ ઓર ઇન ડાઉટ. With this clause, you specify the transaction ID in a single quoted string. You can find the transaction ID and date, and the system view called dba underscore 2pc dot pending. String ની અંદર જો કોઈ પણ ટ્રાન્ઝેક્શન તમારે થયેલું ન હોય તો ખાલી આમાં એક જ ઓપ્શન છે તો અથવા કોઈ પણ કરપ્ટ થયું હોય તો તમે ટ્રાન્ઝેક્શન આઈડી માંથી એને ગોતી શકો
છો સેમ કન્સેપ્ટ આપેલો છે, બીજા બે કન્સેપ્ટ આમાં છે નહીં. નેક્સ્ટ છે સેવ પોઈન્ટ. સેવ પોઈન્ટ માટે આપણે ડાયરેક્ટ વર્ડની ફાઇલ save point. Save point is a point in transaction when you can roll the transaction back to the certain point without rolling back the entire transaction. શેના માટે? તો કે સેવ પોઈન્ટ છે એ ટ્રાન્ઝેક્શનનો કોઈ પણ એક પોઈન્ટ ક્રિએટ કરે છે અને એ પોઈન્ટ ક્યારે? તો કે you can roll the transaction back to current point without rolling back the entire transaction. આખું કરંટ ટ્રાન્ઝેક્શન મીન્સ કે જે ટ્રાન્ઝેક્શન જે કરે છે ટોટલી ટ્રાન્ઝેક્શન બેક આવવા કરતાં કરંટ ટ્રાન્ઝેક્શનમાં જે પોઈન્ટ સુધી તમારે જવું હોય તો એ પોઈન્ટનો યુઝ કરી શકો છો. વેન યુ બરોબર આખા બેક કરતાં એ પોઈન્ટ સુધી તમે બેક કરી શકો છો. સેવ પોઈન્ટ નેમ, ખાલી શું લખવાનું? સેવ પોઈન્ટ અને સેવ પોઈન્ટ નેમ આપી દેવાનું છે. This command is served only the certain save point among the transactional statement. The rollback statement can use undo the group of transaction. શેના માટે? તો કે મેમરીની અંદર પોઈન્ટ ક્રિએટ કરે છે અને ઓરેકલ અન્ડુ જ્યારે કરે છે ત્યારે એ પોઈન્ટનો યુઝ કરે છે. બરોબર. અને કઈ રીતે યુઝ કરે છે રોલબેક? તો રોલબેક ટુ સેવ પોઈન્ટ નેમ કઈ રીતે કરે છે? તો રોલબેક સેવ પોઈન્ટ નેમ. નીચે એક્ઝામ્પલ આપેલું છે. બરોબર. નેમ એજ આઈડી, નેમ એજ, એડ્રેસ અને સેલરી આપેલા જ છે. આટલા રેકોર્ડ એક આપણા ટેબલની અંદર છે, તમારે માની લેવાના છે એઝ ઇટ ઇઝ આમનો. બરોબર. પછી તમે એક સેવ પોઈન્ટ ક્રિએટ કર્યો છે, સેવ પોઈન્ટ SP1 એટલે સેવ પોઈન્ટ મેમરીનો ક્રિએટ કર્યો છે. સેવ પોઈન્ટ ક્રિએટેડ નીચે મેસેજ આવે છે. એની નીચે બીજો કમાન્ડ ફાયર કર્યો છે, ડિલીટ ફ્રોમ ધ કસ્ટમર વેર આઈડી ઇક્વલ ટુ 1. એક કસ્ટમર ડિલીટ, યાદ રાખજો, ઓટો કમિટેડ ઓફ રાખજો. હા, ઓટો કમિટેડ ઓન હશે તો DCL ની અંદર શું હોય છે કે ઓટો કમિટેડ ઓન હોય તો અમુક કમાન્ડની અંદર તમારે ઓટો કમિટને કારણે એ સેવ થઈ જાય. ઓટો કમિટ ઓફ કરી નાખજો. ડિલીટ ફ્રોમ ધ કસ્ટમર વેર આઈડી ઇક્વલ 1 એટલે એક રોકડ ડિલીટ કર્યો 1 આઈડી વાળો. પછી સેવ પોઈન્ટ SP2 ક્રિએટ કર્યો અને પછી ડિલીટ ફ્રોમ કસ્ટમર વેર આઈડી ઇક્વલ ટુ બીજો રેકોર્ડ ડિલીટ કર્યો. બરોબર. સેવ પોઈન્ટ 3 ક્રિએટ કર્યો અને ડિલીટ ફ્રોમ કસ્ટમર વેર આઈડી ઇક્વલ ટુ 3 એટલે 1 રો ડિલીટ થઈ. એટલે મીન્સ શું કરે? 3 પોઈન્ટ ક્રિએટ કર્યા, SP1, SP2, SP3. સેવ પોઈન્ટ 1, સેવ પોઈન્ટ 2 અને સેવ પોઈન્ટ 3. સેવ પોઈન્ટ 1 પછી રેકોર્ડ નંબર 1 ડિલીટ કર્યો, સેવ પોઈન્ટ 2 પછી રેકોર્ડ નંબર 2 ડિલીટ કર્યો, સેવ પોઈન્ટ 3 પછી રેકોર્ડ નંબર 3 ડિલીટ કર્યો. 3 રેકોર્ડ ડિલીટ કર્યા છે અને 3 સેવ પોઈન્ટ છે. હવે રેન્જ જોઈ લો. આ સેવ પોઈન્ટની રેન્જની અંદર આ બધા કમાન્ડ આવે છે. આ સેવ પોઈન્ટની રેન્જની અંદર 2 કમાન્ડ આવે છે અને આ સેવ પોઈન્ટની અંદર એક જ સિંગલ કમાન્ડ આવે છે. Now the three now there are 3 deletion have taken place. Say you have to change your mind and decide to roll back to save point. That you identify the SP2 because the SP2 was created after the first deletion and the last 2 deletion are undone. શું કર્યું કે now there is a 3 deletion have take place. Say you have changed your mind. તમારું માઇન્ડ 3 રેકોર્ડ ડિલીટ થઈ ગયા, તમારું માઇન્ડ ચેન્જ થયું and decided to roll back to save point. અને બરોબર ક્યાં જાય તો ડિસાઇડ કર્યું છે રોલ બેક ટુ સેવ પોઈન્ટ. કેટલું? તો આઈડેન્ટિફાઈ ધ SP2. સેવ પોઈન્ટ ક્યું લીધું? તો SP2. બરોબર. બીકોઝ SP2 આર ક્રિએટેડ આફ્ટર ધ ફર્સ્ટ ડિલીશન. તો SP2 ક્રિએટ ક્યારે થયું? તો કે ફર્સ્ટ ડિલીશન પછી. તો મારે ખાલી છેલ્લા 2 ટ્રાન્ઝેક્શન અનડન કરવાના છે. બીજા ફર્સ્ટ નંબરનો રેકોર્ડ ડિલીટ કર્યો છે, એમાં કંઈ વાંધો નથી. તો મેં શું કર્યું? રોલ બેક ટુ SP2. બરોબર છે. તો રોલ બેક SP2 સુધી રોલ બેક થશે. હવે શું થશે રોલ બેક 2 સુધી? નોટિસ ઓનલી ધ ફર્સ્ટ ડિલીશન ટુક એ પ્લેસ સિન્સ રોલ બેક SP2. શું થશે? તો કે ફર્સ્ટ ડિલીશન છે ત્યાં સુધીનું રોલ બેક ઈ કરશે ટુક એ પ્લેસ. બાકીના રેકોર્ડ એઝ ઇટ ઇઝ આવી જશે. એટલે જો આ 2 રેકોર્ડ આવી ગયા. કમ્પ્લીટ. એના પછી જે રિલીઝ સેવ પોઈન્ટ, આ 2 કમાન્ડનો યુઝ શું થાય છે? તો કે જેટલા પણ સેવ પોઈન્ટ તમે રિલીઝ કર્યા હોય, ક્રિએટ કર્યા હોય એને તમારે રિલીઝ કરવા પડે. રિલીઝ કરવા પડે મીન્સ કે તમે ક્રિએટ કર્યા છે
એટલો એન્વાયરમેન્ટ ક્રિએટ કર્યો, હવે તમે એને રિલીઝ કરો કે હવે મારી સેવ પોઈન્ટની જરૂર નથી. તો એના માટે રિલીઝ સેવ પોઈન્ટ અને રિલીઝ સેવ પોઈન્ટ નેમ બે કમાન્ડ છે. જો પર્ટિક્યુલર કોઈ પણ એક જ સેવ પોઈન્ટ તમારે રિલીઝ કરવું હોય, કારણ કે અત્યારે SP1 SP2 SP3 3 ક્રિએટ કર્યા છે, મારે SP2 રિલીઝ કરવું હોય એટલે મીન્સ કે SP2 હું રિલીઝ કરું છું એટલે SP2 રિલીઝ કરું એટલે શું થશે તો કે SP1 ની અંદર બે કમાન્ડ થઈ જશે, delete1 અને delete2. રેડી? તો તમારે કોઈ પણ સેવ પોઈન્ટ રિલીઝ કરવું હોય તો એ સેવ પોઈન્ટનું નામ આપી દેવાનું, અને જો બધા સેવ પોઈન્ટ રિલીઝ કરવા હોય તો રિલીઝ સેવ પોઈન્ટ ખાલી કમાન્ડ આપીને એન્ટર આપી દો એટલે જેટલા પણ સેવ પોઈન્ટ મેમરીમાંથી ક્રિએટ કર્યા હોય એ બધાય રિલીઝ થઈ જાય છે. કમ્પ્લીટ. તો આ છે સેવ પોઈન્ટ. આજે આપણે આટલું રાખીએ છીએ. યુનિટ નંબર 2 નો આ લાસ્ટ પોઈન્ટ હતો. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ 3 ચાલુ કરશી. થેન્ક યુ.